નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆરમાં સ્વાગત છે આપનું. એફઆઈઆરમાં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ નકલી કાનનો. તમે જો દવા લેવા જાઓ છો તો સાવધાની રાખજો, કેમ કે હવે ગુજરાતમાં નકલી ડોક્ટરોના રાફડા ફાટી નીકળ્યા છે. સતત મુન્નાભાઈ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. માટે તમે દવા લેવા જાઓ તો તપાસ કરજો કે આ મુન્નાભાઈ તો નથી ને. કેમ નથી કોઈ ભણતર, નથી કોઈ આવડત કે નથી કોઈ ડિગ્રી, અને બસ રૂપિયાના લોભે બની બેઠા છે ડોક્ટરો, જે આપણા માટે મોટો ખતરો છે. કેમ કે આરોગ્ય તંત્ર ગાઢ નિંદ્રામાં છે. આપણે આપણી સેફટી હવે જાતે જ રાખવી પડશે. તંત્રના વિશ્વાસે રહીશું તો ક્યાંક થાપ ખાઈ જઈશું. સલામ છે ગુજરાત પોલીસને કે જેઓએ સતત રેડ કરી આવા નકલી મુન્નાભાઈઓને પકડી રહી છે. સુરત જાણે નકલી ડોક્ટરોથી જ ભરેલું હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ પણ 1 ડઝનથી વધુ નકલી ડોક્ટરો ઝડપાયા હતા. ત્યારે ફરી એક વખત સુરતમાંથી મુન્નાભાઈ ઝડપાયા છે. આ ડોક્ટરોને શું કહેવું તેના માટે શબ્દો પણ ઓછા પડે એમ છે. જેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે એ જ હવે કસાઈ બની ગયા છે. જુઓ કેવી રીતે બન્યા નકલી ડોક્ટરો. કેટલા સમયથી કરી રહ્યા હતા લોકોના આરોગ્ય સાથે ચેડા. મુન્નાભાઈ ઝડપાયા, નકલી ડોક્ટરો બન્યા કસાઈ. નકલી ડોક્ટરોએ લોકોના આરોગ્ય સાથે કર્યા ચેડા. સુરત બન્યું નકલી ડોક્ટરોનું હબ. સુરત પોલીસનું ઓપરેશન બોગસ ડોક્ટર. સુરત જાણે નકલી ડોક્ટરોથી જ ઉભરાતું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાંથી વધુ 4 નકલી ડોક્ટરો પોલીસના સકંજામાં આવી ગયા છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આવા નકલી ડોક્ટરોને ઝડપી પાડવા ખાસ ટીમની રચના કરી હતી, જેમાં પોલીસના કર્મચારીઓએ નકલી ડોક્ટરોને ઝડપવા ખાસ રણનીતિ બનાવી હતી. તેના અનુસંધાને પોલીસે નકલી ડોક્ટરોને ઝડપવા ડમી ગ્રાહકને મોકલી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે 36 કલાકમાં 64 જગ્યાએ સર્ચ ઓપરેશન કર્યું. ડમી ગ્રાહક મોકલી શરૂ કરી હતી તપાસ. પોલીસે 2 દિવસમાં 14 બોગસ ડોક્ટરોની કરી ધરપકડ. કેટલાક ડોક્ટરો તો ડિગ્રી વગર જ કરી રહ્યા હતા પ્રેક્ટિસ. સુરતના લોકો પણ હવે વિચારમાં પડી ગયા છે કે કોઈ શારીરિક તકલીફ થાય તો કયા ડોક્ટર પાસે જાવું, કેમ કે હવે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અસલી ડોક્ટરો કરતા નકલી ડોક્ટરોના રાફડાઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કેમ કે આ પહેલી વખત નથી કે સુરતમાંથી કસાઈઓ ઝડપાયા હોય. અગાઉ પણ સુરતમાંથી નકલી ડોક્ટરો 1-2 નહીં પણ 1 ડઝન કરતા પણ વધુ પકડાઈ ચૂક્યા છે. હજુ એ ઘટનાની શાહી પણ નથી સુકાઈ અને ત્યાં જ બીજો મોટો મુન્નાભાઈઓનો રાફડો પકડાયો છે. પોલીસે શરૂ કરી ડ્રાઈવ અને ઝડપાયા મુન્નાભાઈ. પોલીસ વિભાગની ટીમ અને જિલ્લા પંચાયતની મેડિકલ ઓફિસરની ટીમ હવે સંયુક્ત ડ્રાઈવ રાખી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી. એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 22 જગ્યાએ ચેકિંગની હાથ ધરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી, અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ 8 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 4 બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં 3 બોગસ ડોક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એવી બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. તો એમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે 4 આરોપી વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એ આરોપીઓનું નામ છે, એક મોહમ્મદ જાવેદ, મોહમ્મદ ઈદુ શેખ. બીજા આરોપીનું નામ છે વિવેકાનંદ બીજ્ય કૃષ્ણા બિસ્વાલ. ત્રીજા આરોપીનું નામ છે મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી. ચોથા આરોપીનું નામ છે મલય મોહનીસ બિસ્વાસ. અને સચિન પોલીસ સ્ટેશનમાં જે 3 આરોપી વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે એમનું નામ છે
એક આરોપીનું નામ છે રવિ કુર્મા દૂધનાથ મોરિયા, બીજા આરોપીનું નામ છે અવિનાશ ભાઈદાસ પાટીલ અને ત્રીજા આરોપીનું નામ છે હરીશચંદ્ર ગણપત દોરા. ડોક્ટર બનવાનું પડ્યું ભારે. નકલી ડોક્ટર આવ્યા પોલીસના સકંજામાં. પોલીસની 22 ટીમોએ કરી અસરદાર કામગીરી. બેસ્તાન અને સચિન વિસ્તારમાંથી ઝડપાયા મુન્નાભાઈ. અસલી ડોક્ટરોની પણ નકલી ડોક્ટરો સાથે હતી મિલીભગત. ભૂખ તો જુઓ, આ લોકોની ભણી ગણીને ડોક્ટર બન્યા દર્દીઓને તેમને ભગવાન સમાન દરજ્જો પણ આપ્યો, છતાં પણ તમારી રૂપિયાની ભૂખ ના સંતોષાઈ અને તમે નકલી ડોક્ટરોના રવાડે ચડીને લોકોના આરોગ્યને જોખમમાં મૂકવા તૈયાર થઈ ગયા. તમે ડોક્ટર કહેવા લાયક પણ નથી. શરમ કરો, તમારી માનવતા મરી પરવાડી છે. કસાઈ જેવા કૃત્યો તમે કર્યા છે. જુઓ આ ડોક્ટરો કેવી રીતે ચલાવતા હતા આખો ખેલ, અને અસલી ડોક્ટરો પણ કેવી રીતે કરતા હતા નકલી ડોક્ટરોને મદદ. કે અમુક જગ્યાએ જે ડિગ્રી જે એમણે લગાવેલી હતી અને એ ડિગ્રીનો આધાર લઈને જે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા, તો એ ડિગ્રી એ ગુજરાતમાં એના માટે પ્રેક્ટિસ કરવા માટે મંજૂરી મેળવવી પડે, અને એ જે મેડિસિન્સ જે આપતા હતા દર્દીઓને, પેશન્ટને, એ મેડિસિન આપવા માટે એન્ટાઇટલ નહોતા. એ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા. અમુક જગ્યાએ એવું તપાસ દરમિયાન અને ચેકિંગની કાર્યવાહી દરમિયાન એવું જણાઈ આવ્યું કે એ કોઈક બીજા ડોક્ટરની ડિગ્રી એમના ક્લિનિક ઉપર લગાવીને રાખતા હતા, અને એ જે ડોક્ટર જે છે એ પાર્ટ ટાઈમ વિઝિટ કરતા હતા, અથવા તો જ્યારે બોલાવે કે આ પેશન્ટ આવેલા છે ત્યારે એ વિઝિટ કરતા હતા. એટલે એ ડોક્ટરના ડિગ્રીનો ઉપયોગ કરી અને એ પોતે પણ, આ આરોપીઓ પોતે પણ પ્રેક્ટિસ કરતા હતા. અને અમુકમાં તો એવું જણાઈ આવ્યું કે જે બાયો મેડિકલ વેસ્ટ જે છે એનો નિકાલ કરવા માટેની એક સર્ટિફિકેટ હતું, એનો ઉપયોગ કરી અને એક ઈસમ આ મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. એમ આ અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આ 7 આરોપીઓ ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હતા, જેથી આ 7 આરોપી વિરુદ્ધમાં બંને પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવેલા છે. ખરેખર તમે કસાઈ છો. ભગવાનના દરજ્જાને તમે શમશાર કરી નાખ્યો છે. તમારા જેવા લોકોના કારણે ઈમાનદાર અને હોશિયાર ડોક્ટરોને પણ નીચું જોવાનો વારો આવી રહ્યો છે. એક કહેવત છે ને, કિચડમાં પથ્થર નાખો તો છાંટા ઉડે જ. બસ તમારા પાપે ઈમાનદાર ડોક્ટરોને પણ લોકો હવે શંકાની નજરે જોઈ રહ્યા છે, કેમ કે વહેમની દવા નથી હોતી, અને તમે તો આમ પણ પાપી છો. હાલ સુરત પોલીસ કમિશનરની સૂચનાથી પોલીસે આરોગ્ય ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી, તો સામે આવ્યું છે કે આવા નફટ અને પાપી લોકો અમૂલ્ય જીવન સાથે ચેડા કરી રહ્યા છે. પાપીઓ આખરે પાંજરે પુરાયા છે. પણ આ મામલે આરોગ્ય મંત્રી સાહેબે ગંભીર વિચાર કરી આખા ગુજરાતમાં એક ડ્રાઈવ શરૂ કરી આવા મુન્ના ભાઈઓને પાંજરે નાખવા પડશે. અમારી પણ એક અપીલ છે, તમારા વિસ્તારમાં પણ આવા નકલી મુન્નાભાઈ હોય તો પોલીસનો સંપર્ક કરો, જેથી કોઈ નિર્દોષ દર્દીનું અમૂલ્ય જીવન જોખમાય નહીં. નકલીઓની ભરમાર સતત યથાવત જોવા મળી રહી છે. નકલી કારોબાર, નકલી ઓફિસરો સહિત ગુજરાતમાં આપણને જોવા મળ્યા છે અને હજુ પણ જોવા મળી રહેશે. ખાખી પહેરવાનો શોખ કોને ના હોય? દરેકને એક સપનું હોય કે હું પણ ગુજરાત પોલીસમાં જોડાઉં. જોકે ગુજરાત પોલીસમાં જોડાઈ સેવા કરવાનો હેતુ કોઈ ખોટો પણ નથી, પણ પોલીસ ખાતામાં નહીં હોવા છતાં પોલીસની વર્દી પહેરી પોલીસનો રોબ જમાવી તોડકાંડ જેવી પ્રવૃત્તિ કરવી એ મોટો ગુનો છે. અને આવી જ એક ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લામાંથી, જેમાં એક શખ્સ પોલીસની વર્દી પહેરી શેખી મારી તોડ કરતો હોવાનું સામે આવ્યું છે. કોણ છે નકલી એએસઆઈ? કેમ બન્યો નકલી એએસઆઈ? નકલી એએસઆઈ બની કેવા કરતો હતો કારસ્તાન? જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં નકલી એએસઆઈના કાંડ. શોખ
શોખ હતો ખાકી પહેરવાનો. શોખ પૂરો ન થતા એક યુવાન બન્યો નકલી એએસઆઈ. નકલી એએસઆઈ બની મારતો હતો શેખી. પિતા પુત્ર બન્યા નકલી પોલીસ. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલીઓની ભરમાર જોવા મળી છે, ત્યારે વધુ એક નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે. અરવલ્લી જિલ્લામાંથી એક નકલી એએસઆઈ ઝડપાયો છે. અરવલ્લી જિલ્લાના બાળ તાલુકાના આંબલિયારાના યુવકનું કારસ્તાન સામે આવતા જ લોકો દંગ રહી ગયા હતા, કેમ કે તે એક નકલી એએસઆઈ બની લોકોને છેતરી રહ્યો હતો. તો ગ્રામજનોને એમ હતું કે આ જરૂર પોલીસ ખાતામાં હશે, પણ જ્યારે આજે નકલી એએસઆઈ સાચી પોલીસના હાથમાં આવી જતા જ ગ્રામજનો દંગ રહી ગયા હતા. નિમેશ ચૌહાણ નામનો યુવાન પોલીસ યુનિફોર્મ પહેરી એએસઆઈ તરીકે ઓળખાણ આપી લોકોને આપતો હતો નોકરીની લાલચ. નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી પડાવતો હતો રૂપિયા. તાલીમ ક્લાસમાં એડમિશન કરાવી પોલીસમાં નોકરીની આપતો હતો લાલચ. રોલા મારવા હતા, ઊંચા ઊંચા શોખ હતા, કામ ધંધો કરવો ન હતો અને શોર્ટમાં કમાવા હતા રૂપિયા. અરવલ્લી જિલ્લાના બાળ તાલુકાના ગામમાં એક પિતા અને પુત્રએ ભેગા મળી લોકોને બાટલામાં ઉતારવાનું કારસ્તાન રચાયું. પિતાએ પુત્રને નકલી એએસઆઈ બનાવ્યો અને પિતા જ પુત્રને પણ મદદગારી કરતા હતા. અને આ સાંભળીને તમે દંગ રહી જશો, પણ આ જ હકીકત છે કે એક બાપ પણ પુત્રના કારસ્તાનમાં સામેલ હતો. તમે જે ટીવી સ્ક્રીન પર જે શખ્સને જોઈ રહ્યા છો એ બીજું કોઈ નહીં પણ નકલી એએસઆઈ છે. નિમેશ ચૌહાણ પોતે એએસઆઈ છે એવું લોકોને કહીને ઠગતો હતો. નિમેશનું મગજ એટલું શાતિર હતું કે લોકોને બરમાવી નિમેશ પોતાના પિતા સાથે કરાવતો હતો વાત. નિમેશ પિતાની ઓળખાણ પણ પોલીસમાં હોવાની આપતો અને આ જ રીતે લોકોની સાથે કરતો હતો છેતરપિંડી. નિમેશ એટલી હોશિયારીપૂર્વક ગુનાની અંજામ આપતો હતો કે કોઈ તેને સમજી જ ના શકે કે આ નકલી પોલીસ કર્મચારી હશે. અને બસ નિમેશ આનો જ ઉઠાવતો હતો લાભ. નિમેશને ક્યાં ખબર હતી કે નકલી એએસઆઈ નો ખેલ લાંબા દિવસ નહીં ચાલે અને ગળવા પડશે જેલના સળિયા. બસ આવું જ થયું. પોલીસે નિમેશ અને તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરતા સામે આવ્યું કે બાપ દીકરાએ અત્યાર સુધીમાં લોકોને નોકરી આપવાનું કહીને 13 લાખથી વધુ પડાવી લીધા છે. ખાખીની ખુમારી કોને ના હોય, પણ એ ખાખીનું સપનું પૂરું કરવા તમે ખોટો રસ્તો પસંદ કરો છો ત્યારે તમે કાયદાના ચુંગલમાં ફસાઈ જાઓ છો. બસ અરવલ્લીમાં પણ આવું જ કંઈક થયું અને ખેલ પડી ગયો ખુલ્લો. ગુજરાતમાં અત્યારે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ચાલી રહી છે. વર્ષોથી મહેનત કરતા યુવાનો આજે પ્રેક્ટિકલ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે આવા ઠગો પણ આવા જ સમયે સક્રિય થયા હોય છે અને આવા મહેનતુ યુવાનોને ટાર્ગેટ કરતા હોય છે. જો કે બી ઇન્ડિયા તમને અગાઉ પણ કહી ચૂક્યું છે કે ટૂંકો રસ્તે રૂપિયા કમાવાની લાલચ જાગે તો સમજી જજો કે આપણે જેલની હવા ખાવી પડશે. અમે આજે ફરી પણ કહીએ છીએ કે આવા કોઈ લેભાગુ તત્વો નજરે પડે તો તુરંત પોલીસને જાણ કરો, જેથી આવા તત્વો જેલના સળિયા પાછળ ધકેલાય. ફરી એક વખત બી ઇન્ડિયા અપીલ કરે છે કે સાહસ અને મહેનત વગર સિદ્ધિ નથી. આત્મહત્યા કરવી એ કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી. તમારી સાથે કોઈ ખોટું થયું છે તો કાયદો અને વ્યવસ્થા છે, તમે તેનો સહકાર મેળવી શકો છો, પણ આત્મહત્યા કરી લેવી એ કોઈ સોલ્યુશન નથી. બાયડ જિલ્લામાં એક સગીર યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. એક નરાધમના પાપે એક પરિવારે
પોતાની વહાલસોઈ દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. બાયડ જિલ્લામાં એક નરાધમના ત્રાસથી એક સગીરાએ જીવન ટૂંકાવી લીધું છે. એવું તો શું બન્યું કે એક માસૂમ સગીરાને કરવી પડી આત્મહત્યા? જુઓ અમારા વિશેષ અહેવાલમાં. સગીરાએ કેમ કરી આત્મહત્યા? હવે વિશ્વાસ કરવો તો કોના ઉપર કરવો એ પણ મુશ્કેલ બની ગયું છે. ગુજરાતમાં હવે બહેન દીકરીઓ સલામત નથી રહી. આવું એટલે કહેવું પડે છે કે ગુજરાતમાં સતત દુષ્કર્મ, છેડતી જેવી ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના બોટાદમાંથી સામે આવી છે, જેમાં એક નરાધમે એક યુવતીને એટલી હદે હેરાન કરી નાખી કે સગીરાએ આત્મહત્યા કરી લીધી. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 7/1/2025 રોજ આરોપી હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલા, જે ફરિયાદીની સગીર વયની દીકરીને એકલા લઈ જઈ ભાગીને લગ્ન કરવાનું દબાણ કરી, ખરાબ કામ કરવાનું કહી, ખરાબ ઇરાદાથી હાથ પકડી ડાક ધમકી આપી અવારનવાર હેરાન પરેશાન કરતો હતો, જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને તેણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. નરાધમ ત્રાસે સગીરાને મરવા કરી મજબૂર. નરાધમ એકલતાનો જોઈ રહ્યો હતો લાભ. ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે બીએનએસ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. આ ગુનાની વિગત જોઈએ તો ફરિયાદી જે છે તેમના દ્વારા પોતાની સગીર વયની જે દીકરી છે તેમને છેલ્લા ઘણા સમયથી આ જે કામનો તહોમતદાર છે તે તહોમતદાર દ્વારા ભાગીને લગ્ન કરી બાબતે તેને વારંવાર પ્રેશર કરવામાં આવતું હોય તે બાબતની ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે. તથા આ બનાવના કારણે આ જે સગીર વયની દીકરી છે તેણે ઝેરી દવા પી અને તેને આત્મહત્યા કરેલ છે. આથી આ બાબતે ગુનો દાખલ થયેલ છે અને હાલમાં ઢસાના પીઆઈ છે તે આ તપાસ છે તે ચલાવી રહેલ છે. આ કામે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને બોટાદ પોલીસ દ્વારા ટીમો બનાવી અને આજે તહોમતદાર મુન્નાભાઈ લાલજીભાઈ વાઘેલા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. આ કામે યોગ્ય તપાસ થાય તે માટે ઢસા પોલીસ છે તે આરોપીને કોર્ટમાં રજૂ કરી અને આગળની કાર્યવાહી છે તે કરશે. સગીરાએ કરી આત્મહત્યા. સગીરાની આત્મહત્યાની નોંધાઈ ફરિયાદ. ફરિયાદ નોંધાતા જ પોલીસ આવી એક્શનમાં અને પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો. ઢસા વિસ્તારમાં રહેતા હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલા વિરુદ્ધ સગીરાના પિતાએ પોતાની દીકરીને બદકામ કરવાના ઈરાદે મરવા માટે મજબૂર કરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવેલી, જે બાબતે ઢસા પોલીસે ગુનાની ગંભીરતા જાણીને પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે ઢસાના શીતળાપડા વિસ્તારમાંથી હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલાને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે. હવે કોના ઉપર વિશ્વાસ કરવો, ક્યાં વિશ્વાસ કરવો તે કહેવું મુશ્કેલ બની ગયું છે. નરાધમોને નથી કોઈ કાયદાનો ડર. હવે સ્કૂલો પણ સલામત નથી રહી. ગુરુ સમાન શિક્ષકોની હેવાનિયતના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે આ મામલે તંત્રએ પણ આવા કિસ્સાઓની ગંભીર નોંધ લઈને નક્કર કાર્યવાહી કરવાની દિશામાં કામ કરવું જ પડશે. ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કદાચ એ સગીરાએ હિંમત કરી પોલીસ મથકે પહોંચી ગઈ હોત તો આજે એ દીકરી સલામત હોત, પણ આવા નરાધમે એટલી હેરાન કરી નાખી હતી કે આખરે આ સગીરાને જીવન લીલા સંકેલી નાખવી પડી. સમગ્ર મામલે પોલીસે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરનાર આરોપીને ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના જુદા જુદા ભાગોમાં છેતરપિંડી અને ઠગાઈની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. સામાન્ય લોકોની સાથે છેતરપિંડી કરવા માટે જુદી જુદી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકો સરળતાથી છેતરપિંડીનો શિકાર પણ બની રહ્યા છે. ટોચના હોદ્દા ઉપર રહેલા લોકો પણ વિવિધ પ્રકારની લાલચમાં આવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવી જ એક અલગ પ્રકારની છેતરપિંડીની ઘટના પણ સામે આવી છે, જે તમામ લોકો અને પોલીસ તંત્રને પણ ચોંકાવે તેવી છે. સાથે સાથે સામાન્ય લોકો પણ સાવધાન થાય તે પ્રકારની છે. સામાન્ય રીતે બેંકમાં જ કોઈ કર્મચારી લોકો સાથે ઠગાઈ કરે તેવી ઘટના બનતી નથી, પણ હવે બની છે. બેંકથી ગોલ્ડ લોન અપાવવાના નામે છેતરપિંડી અથવા તો ઠગાઈ કોઈ એક વ્યક્તિ સાથે નહીં, બલકે અનેક લોકો સાથે થઈ છે. મામલો કડીની થોડ બેંક ઓફ ઇન્ડિયામાં ગોલ્ડ લોનના નામે ઠગાઈનો બન્યો છે, જેમાં અનેક લોકો શિકાર થયા છે. હવે હોબાળો શરૂ થયો છે. મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે, જેથી હવે સમગ્ર મામલાનો પર્દાફાશ થશે. કઈ રીતે બેંકમાં ગોલ્ડ લોનના નામે ઠગાઈ થઈ, ક્યાં અને કેટલા લોકો સાથે ઠગાઈ થઈ, લોકો સાથે ઠગાઈને લઈને મોડસ ઓપરેન્ડી શું હતી, ઠગાઈ કેમ કરવામાં આવી, તે પ્રશ્ન રહેલા છે. ગોલ્ડ લોનના નામે ઠગાઈ. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં બેંક ઓફ ઇન્ડિયામાં ગોલ્ડ લોનના નામે ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ પ્રકારની ઠગાઈ બેંકમાં કોઈ એક વ્યક્તિ સાથે થઈ નથી, પણ 20થી પણ વધુ લોકો ઠગાઈનો શિકાર થઈ ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ઠગાઈ કોઈ સામાન્ય બેંક કર્મચારી સાથે નહીં, બલકે બેંક ઓફ ઇન્ડિયાની થોડ બ્રાન્ચના પૂર્વ મેનેજર દ્વારા જ કરવામાં આવી છે. આ ઠગાઈને લઈને જાણવા મળતા ગોલ્ડ લોન લેનાર લોકો બેંકની શાખા પર પહોંચ્યા હતા. પોતપોતાની રીતે રજૂઆત પણ કરી હતી. જો કે યોગ્ય જવાબ ન મળતા હોબાળો મચાવ્યો હતો. બેંકના હાલના મેનેજર અને સ્ટાફના લોકોએ ગ્રાહકોને ચોક્કસ પ્રકારના જવાબ ન મળતા ગ્રાહકોએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગોલ્ડ લોન લેનાર ગ્રાહકોનું સોનું બારોબાર વેચી દેવામાં આવ્યું છે કે કેમ તેની ચર્ચા છે. જો કે હવે તપાસ ચાલી રહી છે, પણ સવાલ એ છે કે ગોલ્ડ લોનના નામે ઠગાઈ કેમ કરાઈ? આટલી મોટી ઠગાઈ અંગે કોઈને માહિતી કેમ નહીં? બેંકના મેનેજરની મોડસ ઓપરેન્ડી શું હતી? સોનું બારોબાર વેચી દેવાયું. ગોલ્ડની સામે લોન લેનાર લોકો બેંકમાં સોનું પરત લેવા માટે પહોંચતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. ગ્રાહકોએ લોનની નિર્ધારિત રકમ ભરી નથી, જેથી પોતાની રીતે લોન ક્લોઝ થઈ ગયાના મેસેજ આવતા લોકોને આ અંગે જાણ થઈ હતી. આને કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે. સવાલ એ ઉઠી રહ્યા છે કે ગોલ્ડ બારોબાર વેચી દઈને તફાવતની રકમ મેનેજરે ચાવ કરી ગયા. કઈ રીતે સમગ્ર ઠગાઈની ઘટના બની તે પણ સવાલ થઈ રહ્યો છે, જેના પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તે બેંક મેનેજરની ઓળખ પાર્થ તરીકે થઈ છે. મેનેજરની હવે તો બદલી પણ થઈ ગઈ છે, જેથી તે પોતે જવાબ આપવા માટે હાજર નથી. છેતરપિંડીનો શિકાર થયેલા લોકો બાવડા પોલીસ મથકે પહોંચી ગયા છે. પોલીસ સ્ટેશને 2 લોકોએ તો લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ પણ કરી છે. ઠગાઈની રકમ કરોડોમાં છે કે કેમ તે પણ સવાલ છે. તપાસની શરૂઆત થઈ ચૂકી છે. બેંકના સીસીટીવીમાં ઊંડી તપાસ કરવામાં આવે તો વિગત ખુલી શકે છે. મોટો ભાંડો ફૂટી શકે છે. ગોલ્ડ લોનના નામે ઠગાઈ કરનારની બદલી મેનેજરે સામાન્ય લોકોની રકમ ચાવ કરી. લાખોની ઠગાઈમાં તમામ વિગત ખુલશે. સીસીટીવીમાં ઊંડી તપાસમાં માહિતી મળશે. બેંક મેનેજરની ઉલટ તપાસ કેમ જરૂરી? પરમાર ગૌતમભાઈ રમેશભાઈ, ક્યાંના રહેવાસી છો? ગામ થોવાડ. શું બનાવ બન્યો હતો તમારી? બેંક ઓફ ઇન્ડિયામાં મેં ગોલ્ડ લોન કરાવી હતી 10/5/2024ના દિવસે, અને એ લોન 10મા મહિનામાં ઓટોમેટિક ઉપડી ગઈ. કેટલાની ગોલ્ડ લોન કરાવડાવી હતી લોનમાં? મેં 32 લાખની. અલગ અલગ. તમને અરજી કોઈ એવું કોઈ પાછી તમારી રિસીવ કોપી આપી કે બેંકમાંથી કોઈ કોપી નથી આપી. તમે કોઈ સહી કરવામાં આવી હતી કે નથી આવી? સહીઓ તો સાહેબ લોન પેપર ઉપર કરાવડાવી હતી. એના પછી તમે જે ગોલ્ડ લેવા ગયા એ તમારે ગોલ્ડ પાછું આવ્યું કે નથી આવ્યું? ગોલ્ડ પાછું આપ્યું નથી. કયા કારણોસર નથી આવ્યું? એવું કીધું છે કે એનપીએ થઈ ગયું છે, એટલે અમે બારોબાર બેંકે વેચી મારી.
લોનની રકમ કઈ રીતના તમે ખુદ ભરવા ગયા હતા કે તમને ખબર છે લોનના પૈસા ભરાયા કે ના નથી? લોનના પૈસા એમણે ખુદ ભર્યા છે, અમે કશું ભર્યું નથી. કહેવત છે ને કે પાપ છાપરે ચડીને પોકારે. બેંક મેનેજર અને તેમની સાથે જોડાયેલા લોકોને લાગતું હતું કે જુદા જુદા લોકો સાથે ગોલ્ડ લોનના નામે છેતરપિંડી કર્યા બાદ વિવિધ પ્રકારના ગળે ન ઉતરે તેવા વાણિજ્ય જવાબો આપીને છટકી જઈશું. પરંતુ તમામ લોકોને એક વાત સમજી લેવાની જરૂર છે કે ખોટું કામ હંમેશા સામે આવે છે અને આખરે ભાંડો ફૂટે છે. આગ લાગે ત્યારે ધુમાડો નીકળે તે સ્વાભાવિક છે. આ મામલે પણ એવું જ થયું. લોન લેનાર લોકો બેંકમાં પહોંચ્યા ત્યારે સમગ્ર મામલો સપાટી પર આવ્યો. ખૂબ સારી બેંકમાં પ્રતિષ્ઠિત નોકરી હોવા છતાં આ પ્રકારની ઠગાઈ કરી હોવાના સામાન્ય લોકોના આરોપો બાદ બેંક મેનેજરની પ્રતિષ્ઠાને તો મોટો ફટકો પડશે. કર્મચારીઓની નજરમાં પણ અપમાનજનક સ્થિતિમાં મુકાશે. જીવનમાં એવો એક પણ માર્ગ નથી કે જ્યાંથી રાતોરાત અમીર બનાવી દે. મહેનત સિવાય કોઈ મળતું નથી. ટૂંકા રસ્તે નહીં થાય અરમાનો પૂરા. જો ટૂંકો રસ્તો અપનાવ્યો તો સમજો ભરાયા. FIR માં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.